કેમ છો વિદ્યાર્થીઓ? આજે આપણે ધોરણ 11 ગણિત વિષય અને વિડીયો લેક્ચર નંબર 3 બરાબર. જેને પણ પહેલો અને બીજો વિડીયો જોવાનો બાકી હોય, આપણે ડિસ્ક્રિપ્શનમાં બે લિંક મૂકેલી હશે, વિડીયો નંબર 1 અને વિડીયો નંબર 2ની. તો મહેરબાની કરીને જોઈ લે તો તમને આજના વિડીયોમાં થોડીક વધારે મજા આવશે. બરાબર. ચલો તો આપણે 1.1 1.2 સ્વાધ્યાય અને સાથે સાથે ઉદાહરણ 1 થી 8 ઉદાહરણ પણ આપણે જોઈ લીધા છે. હવે આજે આપણે વિડીયો નંબર 3ની અંદર શરૂ કરી રહ્યા છીએ સ્વાધ્યાય 1.3 માટેની પહેલાં થિયરી પતી જાય પછી આપણે શરૂ કરશું એના દાખલા અને એની આગળના થોડાક ઉદાહરણ. બરાબર છે. આજે આપણે એટલું વસ્તુ જોવાના છીએ. તો ચલો સૌથી પહેલાં અગત્યનું સ્વાધ્યાય છે. સ્વાધ્યાય 1.3ની અંદર થિયરીની અંદર પહેલો ટોપિક છે ઉપગણ. ઉપગણ એટલે ગણનો એક ભાગ. આપણે એ રીતે કહી શકીએ ઉપગણ મતલબ ગણનો એક ભાગ. તો એવું લખેલું છે ઉપગણ મતલબ શું છે? ગણનો એક ભાગ છે. એટલે બહુ મોટો ગણ હોય એમાંથી એક નાનકડો ભાગ આપણે લઈએ અને ઉપગણ તમે કહી શકો. બરાબર. પણ એની વ્યાખ્યા આપવી હોય તો આ એક રીતે વ્યાખ્યા લખેલી છે. જો ગણ એના તમામ સભ્યો, કોઈ ગણ છે એને આપણે કેપિટલ ABCD નામ આપી શકીએ. અત્યારે આપ્યું છે કેપિટલ એ ગણના તમામ સભ્યો એ બીજા ગણ બીમાં હોય. બધા જ સભ્યો અંદર હોવા જોઈએ, એક પણ સભ્ય બાકી રહેવો જોઈએ નહીં. જો એવું હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહે છે. બરાબર. તો ગણ એને ગણ બીનો શું કહે છે? ઉપગણ કહે છે. ખ્યાલ આવે છે? મતલબ અહીંયા જે હશે થોડોક નાનો ગણ હશે, એના બધા જ સભ્યો આની અંદર સમાઈ જશે, મતલબ અહીંયા થોડોક મોટો ગણ હશે. ખ્યાલ આવે છે? તો એને પછી એને બીનો શું કહેવામાં આવે છે? ઉપગણ. હવે ઉપગણ કહીએ તો છીએ આપણે, પણ સાથે એનો સંકેત હશે, ગાણિતિક ભાષામાં એનો સંકેત. તો સંકેતમાં એ આ રીતે સી કરવાનો છે અથવા તમે આડો યુ કહી શકો. હવે એ આડાઈને વાંચવાનું શું? આપણે સબસેટ, કારણ કે ઉપગણને ઇંગ્લિશમાં સબસેટ કહેવાય છે. તો એ સબસેટ બી શું વાંચશું આપણે? સબસેટ. તો એ સબસેટ બી. તો આને આપણે આ રીતે વાંચી શકીએ, લખી શકીએ. બરાબર. એટલે ગણ એના બધા સભ્યો ગણ બીમાં હોય તો આપણે શું લખી શકશું? ગણ એ સબસેટ ગણ બી. ખ્યાલ આવી જાય એટલો? ચલો એક એક્ઝામ્પલ નીચે લખેલો છે. એક ગણ એ છે જેમાં બે સભ્યો છે. કયા? 1 અને 2. બીજો એક ગણ છે એની અંદર બી સભ્યો છે 1 2 3. તો જોઈ શકો તમે આ 1 અને 2 બંને ઘટકો અહીંયા બીની અંદર છે, મતલબ એના તમામ સભ્યો બીના અંદર સમાયેલા છે. મતલબ શું કહેવાય? એ સબસેટ બી. ખ્યાલ આવી જાય? તો આ ઉપગણની વાત છે. દાખલામાં કેવી રીતે ઉપગણ શોધવાના છીએ આના પછી તમને સમજાવીએ. એની પહેલાં આપણે આટલી વસ્તુઓ ધ્યાનથી જોવાની થાય. ખ્યાલ આવે છે? ચલો પહેલું શું લખ્યું છે? એ ઉપગણ બી હોય ત્યારે, આ હોવું તો જોઈએ, ત્યારે સ્મોલ એ, કોઈ સ્મોલ એ. હવે આ સ્મોલ એટલે શું? કોઈ પણ ઘટક. અત્યારે વ્યાપક રીતે લખેલું છે. ધારો કે તમે એ માટે વિચારતા હોય તો આ એકને તમે સ્મોલ એ કહી શકો, આ બેને તમે સ્મોલ એ કહી શકો. આપણે વ્યાપક રીતે અહીંયા કોઈ પણ ઘટક આપ્યો હોય એને વ્યાપક રીતે આપણે સ્મોલ એ નામ આપેલું છે. તો સ્મોલ એ બિલોંગ્સ ટુ કેપિટલ એ, મતલબ આ ઘટક સ્મોલ એ કેપિટલ ગણ એમાં છે. તો એ બિલોંગ્સ ટુ બી, મતલબ એ ઘટક બીમાં પણ હોવો જોઈએ. કારણ શું? કારણ કે એ સબસેટ બી, મતલબ એના બધા સભ્યો બીમાં છે. તો કોઈ ઘટક તમે એમાં લો છો તો એનો મતલબ શું થાય? એ ઘટક ગણ બીમાં હોવાનો જ. તો એ જ વસ્તુ આ લખેલી છે. એને સાંકેતિક ભાષામાં હજી લખવું હોય તો એક નવો શબ્દ આવે છે, આ રીતે એક એરો મારવાનો છે. આને શું કહેવામાં આવે છે? એમ્પ્લાય. એમ્પ્લાયઝનો મતલબ શું થાય? આ દિશામાં તીર મારેલું છે. મતલબ જો આ રીતે લખીએ આપણે તો આ વસ્તુ થાય જ. બરાબર. અહીંયાથી આપણે ચાલુ કર્યું હોય કે એના બધા સભ્યો બીમાં હોય ત્યારે કોઈ સ્મોલ એ ઘટક ગણ એમાં છે, તો એનો મતલબ એવો થાય કે એ ઘટક બીમાં પણ હોય જ. બરાબર. આ એમ્પ્લાઇઝનો મતલબ આ રીતે આપણે એને વાંચી શકીએ. એને શું કહેવામાં આવે છે? એમ્પ્લાઇઝ. એને સાદી રીતે જો અને તો પણ વાંચી શકીએ છીએ. બરાબર. એ બધું આપણે આગળ આવશે ત્યારે વાત કરશું. ચલો પછી બીજું વિધાન છે જો એ સબસેટ બી અને બી સબસેટ એ, મતલબ શું થયું? એના બધા સભ્યો બીમાં છે, બીના બધા સભ્યો એમાં છે. હવે આ શું થયું? એના બધા બીમાં અને બીના બધા એમાં. એનો મતલબ શું થાય? કે એ અને બી શું હશે? સમાન હશે. તો એ જ લખેલું છે એના બધા બીમાં હોય, બીના બધા એમાં હોય. એનો મતલબ કે બંને ગણ કેવા? તો બંને ગણ સમાન. બરાબર. અને અહીંયા કયો સિમ્બોલ છે? ડબલ એમ્પ્લાય. આ ઉપર એકલા એમ્પ્લાઇઝ વંચાય, આ બાજુ બંને સાઈડ તીર છે. એનો મતલબ થાય ડબલ એમ્પ્લાય. એનો મતલબ શું? તો તમે વિધાનને આ રીતે વાંચો તો પણ ચાલે, તમે વિધાનને આ રીતે વાંચો તો પણ ચાલે. જો અહીંયાથી વાંચવું હોય
જો બે ગણ સરખા હોય તો એનો મતલબ એવો થાય કે ગણ એના સભ્યો ગણ બીમાં પણ હશે અને ગણ બીના સભ્યો ગણ એમાં પણ હશે. એટલે તમે બંને રીતે વાંચી શકો તો એને શું કહેવાય? ડબલ એમ્પ્લાય. ઉપર ખાલી સિંગલ છે મતલબ તમે આ જ દિશામાં એને વાંચી શકો. બરાબર છે. નંબર 3 છે, જો ગણ એનો કોઈ એક સભ્ય પણ ગણ બીમાં ન હોય, ગણ એમાં થોડાક સભ્યો છે, ગણ બીમાં થોડાક સભ્યો છે, પણ એવું થાય કે ગણ એનો એકાદ સભ્ય પણ એવો હોય કદાચ જે ગણ બીમાં તમને દેખાતો ના હોય, તો એ જ વસ્તુ લખેલી છે. ગણ એનો કોઈ એક સભ્ય, કોઈ એકાદ સભ્ય પણ ગણ બીની અંદર ન હોય તો આપણે આ રીતે લખી શકીએ, એના બધા સભ્યો બીમાં નથી. મતલબ વાંચવાનું આ રીતે, A is not a subset of B. તો એના બધા સભ્યો ગણ બીમાં નથી. મતલબ A is not a subset B. જો બધા સભ્યો હોય તો એ સબસેટ B. જો એકાદ સભ્ય પણ રહી જતો હોય તો A is not a subset B. આપણે આ રીતે વાંચવાનું થશે. એક એક્ઝામ્પલ લખેલો છે, A બરાબર 1 2 3 ને B બરાબર 2 3 4. તો તમે જોઈ શકો કે ગણ એનો સભ્ય આ એક જે છે એ ગણ બીમાં દેખાતો નથી. તો આવો એકાદ સભ્ય કે રહી જતો હોય, એકાદ હોય કે એક કરતાં વધારે તો પણ ચાલે, પણ એકાદ સભ્ય બી આ રીતે રહી જતો હોય તો આપણે આવું લખી શકીએ, A is not a subset B. મતલબ દરેકે દરેક સભ્ય ગણ બીમાં નથી. ખ્યાલ આવી જાય છે આટલી વસ્તુમાં? ચલો તો આગળ છે નંબર 4. આ ખાસ સમજો, ગણ એ પોતાનો ઉપગણ તો હોય જ. મતલબ કોઈ ઘટક છે, કોઈ ગણ છે એ કરીને માની લો આપણે 1 2 3 આ રહ્યો, ચલો A બરાબર 1 2 છે, તો આ 1 2 એ 1 2 ની અંદર તો સમાઈ જાય. મતલબ એ ગણ પોતે બીજા ગણ મતલબ એ ગણની અંદર જ શું થાય? સમાઈ જાય. તો એ જ લખેલું છે, ગણ એ પોતાનો ઉપગણ તો હોય જ. મતલબ એના સભ્યો તો એમાં હોય જ ને, એના એ જ ઘટકો છે, મતલબ એ તો અહીંયા હોવાના જ છે. તો એને તમે આ રીતે લખી શકો, A સબસેટ A. આ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે હમણાં આગળ ઉપગણો શોધવાના આવશે ત્યારે તમને આની વાત કરીએ છીએ. બરાબર. એના પછી છે નંબર 5, ખાલી ગણ. ખબર હશે, ખાલી ગણમાં એક પણ સભ્ય ન હોય તો એ જ છે. ખાલી ગણમાં એક પણ સભ્ય ન હોવાથી ખાલી ગણ પણ, આ વસ્તુ પર ભાર આપજો, ખાલી ગણ પણ એ દરેક ગણનો શું છે? ઉપગણ છે. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ તો હોય જ છે. આ યાદ રાખી લેવાનું છે. આની વાત પણ હમણાં આપણે કરીએ છીએ. જ્યારે ઉપગણ શોધવાના આવશે ત્યારે આપણે દરેકમાં આ ખાલી ગણ લેવાનું આવશે. કેમ? કારણ કે ખાલી ગણ એ તો દરેક ગણનો ઉપગણ છે જ. બરાબર. તો આ ખાસ વિધાન અત્યારે યાદ રાખજો. ચલો નંબર 6, એક નવા ઉપગણ છે, 2 નામ છે, એક તો ઉચિત ઉપગણ અને અધિગણ. કોને કહેવાય? ચલો એના માટે આવું હોવું જોઈએ, A અને ગણ B હોય જેથી એના બધા સભ્યો બીમાં છે પણ A અને B સમાન નથી. એના બધા સભ્યો બીમાં હોય પણ A અને B સરખા નથી. તો ગણ એને ગણ બીનો ઉચિત ઉપગણ કહે છે. આ ગણ એને ગણ બીનો ઉચિત ઉપગણ કહેવાય અને ઊંધું ગણ બીને ગણ એનો અધિગણ કહે છે. ગણ બીને ગણ એનો અધિગણ કહે છે. બરાબર છે. તો ગણ એને બીનો ઉચિત ઉપગણ અને ગણ બીને ગણ એનો અધિગણ કહેવામાં આવે છે. પણ ક્યારે? જ્યારે આ બંને શરતનું સમાધાન થતું હોય ત્યારે એના બધા સભ્યો બીમાં હોય અને A અને B સરખા હોય નહીં, ત્યારે જ આ વસ્તુ આપણે લખી શકીએ. એના માટે એક ઉદાહરણ પણ લખેલું છે, A બરાબર 1 2, B બરાબર 1 2 3 4. તો હવે જો શરત શોધી, એના બધા સભ્યો બીમાં, તો દેખાય જ તમને કે આ 1 2 આની અંદર છે. મતલબ આપણે કહી શકીએ કે અહીં A સબસેટ B, એના બધા સભ્યો બીમાં છે, પરંતુ A અને B સરખા નથી. કારણ કે આમાં 1 2 અને આમાં તો 1 2 3 4, મતલબ બંને સરખા નથી. મતલબ જે આ શરત હતી એનું તો સમાધાન થાય જ છે. તો આપણે કહી શકીએ શું? તો કે ગણ બીને ગણ એનો અધિગણ, ગણ બીને ગણ એનો અધિગણ અને ગણ એને ગણ બીનો શું કહેવાય? ઉચિત ઉપગણ કહેવાય છે. આટલું ખાલી તમારે નામ યાદ રાખવાના છે. બાકી આનો ઉપયોગ આપણે અત્યારે ક્યાંય કરવાનો આવતો નથી. ખાલી આપણે આ નામ યાદ રાખવાના થાય. ઉચિત ઉપગણ શું છે અને અધિગણ શું છે એ આપણને ખબર હોવી જોઈએ. બાકી ક્યાંય આપણે દાખલાની અંદર આ વસ્તુનો ઉપયોગ કરવાના નથી. નેક્સ્ટ છે નંબર 6, પછી 7 આવે છે સંખ્યાઓ માટે ઉપગણ. આપણને સંખ્યાઓ ખબર છે, પ્રાકૃતિક સંખ્યા, યુગ્મ, અયુગ્મ, બરાબર. એ બધી સંખ્યાઓ માટે આ વિધાન સનાતન સત્ય કહેવાય. એને તે પ્રાકૃતિક સંખ્યાઓ જેમાં આપણે કઈ સંખ્યાઓ લઈએ? 1 2 3 4. આ W મતલબ હોલ નંબર, જેને પૂર્ણ સંખ્યાઓ કહેવાય, જેની અંદર શું આવે? 0 1 2 3 4. મતલબ આ 1 2 3 4 5 વાળી કિંમતો આની અંદર સમાઈ જાય છે.
એટલે એન સબસેટ ડબલ્યુ. હવે ડબલ્યુ વાળી બધી કિંમતો પૂર્ણાંક સંખ્યાઓમાં સમાઈ જાય, કારણ કે પૂર્ણાંકમાં માઇનસ પણ આવે, તો એની અંદર સમાઈ જશે, એટલે ડબલ્યુ સબસેટ ઝેડ. એટલે તમે આમ પણ વાંચી શકો એન સબસેટ ઝેડ. પછી સીધા આ પૂર્ણાંક સંખ્યાઓ અહીંયા આવી જશે સમય સંખ્યાઓની અંદર. તો સમય સંખ્યાઓને શું કહેવામાં આવે છે? ક્યુ સબસેટ આર. આર એટલે વાસ્તવિક સંખ્યાઓ, સૌથી મોટો વાસ્તવિક ગણ એટલે વાસ્તવિક સંખ્યાઓ. આપણે આઈ હતો, આઈને ઇરેશનલ નંબર મતલબ અસમય સંખ્યાઓ કહેતા હતા. ચોપડીમાં આઈની જગ્યાએ ટી શબ્દ વાપરેલો છે, એટલે તમે આઈ લખો કે ટી લખો બંનેનો મતલબ એક જ છે. એ પણ વાસ્તવિક સંખ્યાની અંદર સમાઈ જાય છે. તો અસમય સંખ્યાઓ સબસેટ વાસ્તવિક સંખ્યાઓ. પણ આ એન ઇઝ નોટ સબસેટ આઈ મતલબ પ્રાકૃતિક સંખ્યાઓ, એને આપણે અસમય સંખ્યાઓ કહી શકીએ નહીં, કારણ કે એની અંદર એ સમાઈ જતા નથી. તો એન ઇઝ નોટ સબસેટ, બાજુમાં શું છે? અસમય સંખ્યાઓ. તો આ વાત થઈ આપણે ઉપગણની. ઉપગણની તમને માહિતી આપી હમણાં. હવે ઉપગણ કેવી રીતે શોધવાના, અને બીજો એક નાનકડો ટોપિક આવશે ઘાતગણ, એની વાત હમણાં આપણે કરીએ છીએ. ખ્યાલ આવી જાય તો આટલું વ્યવસ્થિત રીતે એકવાર તમે લખી લો, સમજીને લખજો. હમણાં આપણે જોયું ઉપગણ શું છે. હવે ઉપગણ કેવી રીતે શોધવામાં આવે એની વાત આપણે કરીએ. જો હવે ઉપગણો કેવી રીતે શોધવા એના માટે 2-4 આપણે ઉદાહરણ જ લખેલા છે, તમને એ સ્વાધ્યાયમાં પણ જોવા મળશે. હવે પહેલો ક્રમ એક, એની અંદર ગણ તમને આપેલા હશે. હવે એ ગણ એકાકી ગણ હોઈ શકે, ખાલી ગણ હોઈ શકે, જેમાં 2 સભ્યો હોઈ શકે, 3, 4, ઘણા બધા સભ્યો હોઈ શકે. એના માટે આપણે ઉપગણ કેવી રીતે શોધવા એની વાત આપણે કરી રહ્યા છીએ. ચલો, ખાલી ગણ મતલબ જેની સભ્ય સંખ્યા શું હોય? 0, એક પણ સભ્ય ન હોય. એટલે સભ્ય સંખ્યા જેને આપણે સ્મોલ એન નામ આપેલો છે, એ સભ્ય સંખ્યા કેટલી થઈ ગઈ? 0. હવે એનો ઉપગણ શોધવો હોય તો હમણાં આગળ જ આપણે વાત કરી. શું વાત કરી? કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. મતલબ ખાલી ગણ તો જવાબ હશે જ દરેકની અંદર. તો અત્યારે જે ખાલી ગણ હતો એનો એક ઉપગણ પોતે જ ખાલી ગણ તો હોય જ છે. બરાબર છે? ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય જ, તો આ ખાલી ગણ એ પોતે ખાલી ગણનો ઉપગણ તો છે જ. બરાબર છે? પછી આ કોલમની વાત થોડીક વાર રહીને કરીએ છીએ. ચલો, હવે બીજો એકાકી ગણ જેની અંદર એક સભ્ય હોય, આપણે એ સભ્ય લીધો છે સ્મોલ એ. એકાકી ગણ એટલે એક સભ્ય મતલબ સભ્ય સંખ્યા n બરાબર કેટલા થઈ ગયા? 1. તો આના માટે ઉપગણ કેવી રીતે શોધવા? તો પહેલું ખાલી ગણ તો લખી જ નાખવાનું, કારણ કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. તો ખાલી ગણ તો આવશે જ, દરેકમાં આવશે, દેખાય જ છે. બરાબર? અને બાજુમાં શું લખવું? તો એ ગણ પોતે કયો છે? એ. તો છગડિયા કૌંસમાં એ. કૌંસ કરવો અવશ્ય છે. બરાબર છે? તો સ્મોલ એ કૌંસની અંદર. તો અત્યારે કેટલા સભ્ય તમને મળ્યા ઉપગણોની અંદર? ઉપગણના સભ્યો 1 અને 2 તો બાજુમાં લખેલા છે. આનું એક સૂત્ર છે, એની વાત આપણે કરીએ છીએ. ચલો, એના પછી નંબર 3 એ બી મતલબ એની સભ્ય સંખ્યા 2 થઈ. 2 સભ્યો છે, તો સભ્ય સંખ્યા 2 એના ઉપગણોની વાત કરીએ. ખાસ જોજો, પહેલાં ખાલી ગણ તો લખી જ નાખવાનું. હવે એક ઘટક લેવાના. પહેલાં એક ઘટક એ લીધો, પછી બીજો એક ઘટક બી લીધો, અને હવે બંને ભેગા લેવાના. તો એ બંને ભેગા એટલે એ બી. તો આ થયા ટોટલ 1, 2, 3, 4. 4 ઉપગણની સંખ્યા થઈ, તો બાજુમાં લખેલા જ છે 4. બરાબર છે? એના પછી આપણે લીધા એ બી સી મતલબ 3 ઘટકો. તો સભ્ય સંખ્યા થઈ ગઈ 3. એના આપણે ઉપગણ શોધવા હોય તો ખાલી ગણ તો લખી જ નાખવાનું. પછી 1 બાય 1 પહેલાં સિંગલ એક લેવાના. તો એ લીધા, બી લીધા, સી લીધા, તો આ લખેલા જ છે. પછી 2 લેવાના, એ બી, બી સી અને એ સી, તો લખ્યા એ બી, બી સી, એ સી. અને પછી 3 લેવાના, તો ત્રણેયમાં ભેગા એ બી સી. તો ટોટલ ગણશો તો કેટલા મળે છે? 8. તો આવા 8 ઉપગણ આપણને મળ્યા કહેવાય. એના પછી આપણે લીધા છે 4 ઘટકો એ બી સી ડી. તો સભ્ય સંખ્યા 4 થઈ ગઈ. તો એના ઉપગણ તમારે લખવાના છે. કેવી રીતે લખવાના? તો સૌથી પહેલાં ખાલી ગણ તો લખશું જ. એના પછી સિંગલ મતલબ એકલા એ, એકલા બી, એકલા સી અને એકલા ડી. પછી 2 એ બી આવે, બી સી આવે, સી ડી આવે, એ સી આવે. તો આ રીતે તમારે જેટલી પણ 2ની જોડ બનતી હોય એ લખવાની. પછી 3ની જોડ બનતી હોય એ લખવાની. અને પછી છેલ્લે 4ની જોડ કઈ? તો કે આ એ બી સી ડી. તો આ રીતે તમે લખશો તો તમને ટોટલ અહીંયા 16 ઉપગણ મળશે, જે બાજુમાં લખેલા છે કે 16. બરાબર છે? હવે આના ઉપરથી એટલે કે સભ્ય સંખ્યા પરથી ડાયરેક્ટ ઉપગણની સંખ્યા શોધવી હોય, ઉપગણો શોધવાની વાત નથી કરતા, શું કહીએ છીએ? ઉપગણની ખાલી સંખ્યા એક માર્ક માટે MCQમાં આવે. તો સભ્ય સંખ્યા પરથી ઉપગણની સંખ્યા શોધવી હોય તો આનું સૂત્ર છે કે અહીંયા લખ્યું છે, જો કોઈ ગણમાં
એન સભ્યો હોય, મતલબ આ અહીંયા લખેલા જ હતા એન સભ્ય સંખ્યા, તો એન સભ્યો હોય તો તેના ઉપગણની સંખ્યા કેટલી થાય? 2n. તો અહીંયા લખેલા છે 2n, મતલબ જે એનની કિંમત હોય એને 2ની ઘાતમાં મૂકી દેવાની. તો અહીંયા કેટલી છે એની કિંમત 0, તો 2ની 0 ઘાત, કોઈ પણની 0 ઘાત જવાબ 1 જ આપે. પછી એનની કિંમત 1 છે તો 2ની 1 ઘાત એટલે જવાબ 2 આપે. પછી એનની કિંમત 2 છે, 2ની 2 ઘાત એટલે જવાબ 4 આપે. અને એ જ રીતે છેલ્લે એનની કિંમત જો 4 હોય તો તમને 2ની 4 એટલે કેટલા જવાબમાં મળે? 100. તો આપણે યાદ રાખવાનું છે એક માર્ક્સ માટે કે જો ગણની સંખ્યા, ગણની અંદર રહેલા ઘટકોની સંખ્યા n હોય તો એના ઉપગણની સંખ્યા 2ની n ઘાત થાય. ખ્યાલ આવી જાય છે? તો આપણે આ રીતે ઉપગણ શોધવાના દાખલા સ્વાધ્યાય 1.3માં આવશે. અને હવે છેલ્લો ટોપિક છે આ સ્વાધ્યાય માટે ઘાત ગણ. ઘાત એટલે પાવર અને ગણ એટલે સેટ, એટલે ઇંગ્લિશમાં પાવર સેટ આપણે કહીએ છીએ. બરાબર છે? હવે કેવી રીતે શોધવાનું? તો અત્યારે જે તમે આ ઉપગણ શોધ્યા એ ઉપગણને છગડિયા કૌંસની અંદર જો મૂકી દેવામાં આવે તો ઘાત ગણ બની જાય. તો એ જ લખેલું છે, કોઈ પણ ગણના દરેક ઉપગણોને યાદી સ્વરૂપે એટલે સ્વાધ્યાય 1.1 યાદ કરો. શું કરવાનું? જે પણ ઘટકો હોય એને છગડિયા કૌંસમાં લખવાના. તો અત્યારે એ યાદી કોની બનાવવાની છે? તો કે બધા ઉપગણોની. તો જે આ ઉપગણો હતા એની યાદી એટલે કે એને છગડીય કૌંસ આપી દેવાનું. તો એને શું કહેવાય? ઘાતગણ કહેવાય. યાદી સ્વરૂપે લખવામાં આવે તો તેને શું કહે છે? ઘાતગણ. બરાબર છે? જો ગણ એ હોય, ગણનું નામ કેપિટલ એ હોય તો ઘાતગણને P ઓફ A લખાય. આ P છે એનું ઇંગ્લિશ નામ પાવર સેટ, એટલે એનો P લીધેલો છે. અને બાજુમાં કૌંસમાં એ કયો? તો આ એક ગણ એ હોય તો અહીંયા એ લખવાનો. જો અહીંયા B હોય તો P ઓફ B. એ રીતે આપણે વાંચવા. બરાબર છે? જો એક ઉદાહરણ લખેલું છે, ગણ એ જેના સભ્યો 1 અને 2, બે ગણની અંદર 2 સભ્યો છે તો એના ઉપગણો કેવી રીતે શોધવાના? પહેલા ખાલી ગણ, પછી સિંગલ એલિમેન્ટ એટલે 1, પછી 2, પછી 2 વાળા 1 અને 2. તો ટોટલ કેટલા ઉપગણની સંખ્યા થઈ ગઈ? તો કે 4. હવે એના ઘાતગણ એટલે શું? જે પણ ઉપગણ મળે એને યાદી સ્વરૂપે લખો. તો આ બધા ઉપગણોની યાદી મતલબ છગડીયો કૌંસ. તો આગળ પાછળ છગડીયો કૌંસ આપી અને આ ઉપગણો અંદર લખવામાં આવે તો શું બની જાય? ઘાતગણ, જેને P ઓફ A કહેવામાં આવે. તો આ મતલબ શું થયો? કે જેટલા ઉપગણ હતા, ખાસ જોજો, જેટલા ઉપગણ હતા એ શું બની ગયા? ઘાતગણ માટે તો કે સભ્યો બની ગયા. બરાબર? આ ઘાતગણની અંદર જે ગોઠવવામાં આવ્યું એને પછી સભ્યો કહેવાય. તો જે ઉપગણ હતા એ અહીંયા ઘાતગણ માટે શું બની જાય છે? સભ્યો બની જાય છે. તો એના ઉપરથી એક નવું સૂત્ર બની જાય. ઉપગણોની સંખ્યા એ શું થાય? તો કે ઘાતગણના સભ્યોની સંખ્યા. ખ્યાલ આવે? કારણ કે એ જ ઉપગણને આપણે ઘાતગણની અંદર લખી રહ્યા છીએ. તો જેટલા ઉપગણ હશે એ જ ઘાતગણના સભ્યો હશે. તો એ જ લખ્યું છે, ઉપગણની સંખ્યા એ કોના બરાબર થાય? તો ઘાતગણના સભ્યોની સંખ્યા બરાબર થાય. તો ઉપગણની સંખ્યાનું સૂત્ર શું હતું? 2ની n ઘાત. તો એ જ સૂત્ર પણ ઘાતગણના સભ્યોની સંખ્યા માટે વપરાય. ઘાતગણ એટલે P ઓફ A અને એના સભ્યો એટલે આગળ લખ્યા n. તો નંબર ઓફ P ઓફ A મતલબ ઘાતગણના સભ્ય સંખ્યા, એને સંકેતમાં આ રીતે લખાય. તો એનું સૂત્ર શું બની જાય? 2ની n ઘાત. એટલે ઉપગણની સંખ્યાનું સૂત્ર પણ 2ની n ઘાત અને ઘાતગણના સભ્યોની સંખ્યા શોધવાનું સૂત્ર પણ 2ની n ઘાત. ખ્યાલ આવી જાય છે? તો આ ઉપગણ હતા, આ હતા ઘાતગણ. અને છેલ્લો ટોપિક જેને આપણે સાર્વત્રિક ગણ કહીએ છીએ. સાર્વત્રિક ગણ એટલે બહુ મોટો ગણ જેની અંદર બધું જ સમાઈ જતું હોય. તો એને વ્યાખ્યા રીતે લખવું હોય તો આ રીતે લખાય. જે ગણમાં દરેક સભ્યો સમાવિષ્ટ થતા હોય તે ગણને શું કહેવામાં આવે? સાર્વત્રિક ગણ કહેવામાં આવે છે. જેમ કે આપણને જે ખબર છે એની વાત કરીએ તો n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ. એ બધી જ સંખ્યાઓ મતલબ કે 1, 2, 3, 4, 5 એ કોની અંદર સમાઈ જાય છે? તો પેલી વાસ્તવિક સંખ્યાઓની અંદર સમાઈ જાય છે. તો n સબસેટ R. બરાબર? આ સબસેટ, આ n એટલે પ્રાકૃતિક સંખ્યાઓ અને R એટલે વાસ્તવિક સંખ્યાઓ. તો કોની અંદર સમાઈ ગયા? વાસ્તવિક સંખ્યાઓ. તો અત્યારે આ ઉદાહરણ માટે R ને આપણે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકીએ. બરાબર? જેની અંદર બધું સમાવિષ્ટ થતું હોય એને સાર્વત્રિક ગણ કહેવાય. તો અત્યારે n ના સભ્યો R ની અંદર સમાવિષ્ટ થાય છે તો R ને સાર્વત્રિક ગણ કહી શકાય. એવું નથી કે ખાલી નંબર માટે જ હોય. કોઈ પણ વ્યાપક રીતે તમે ઉદાહરણ લઈ શકો. તો બીજું ઉદાહરણ જે હમણાં સ્વાધ્યાયમાં પણ આવશે, ધોરણ 11
અગિયારના વિદ્યાર્થીઓનો ગણ. આ બાજુ ધોરણ 11ના વિદ્યાર્થીઓ છે અને આ બાજુ આપણી શાળાના વિદ્યાર્થીઓ છે, એ જ શાળાના વિદ્યાર્થીઓ. તો તમે કહી શકો ને ધોરણ 11ના બધા વિદ્યાર્થીઓ એ શાળામાં તો અભ્યાસ કરતા જ હોય, તો પછી સાર્વત્રિક ગણ કયો કહેવાય? તો કે એ શાળાના બધા જ વિદ્યાર્થીઓ, એને શું કહેવાય? સાર્વત્રિક ગણ. તો એ જ લખેલું છે ધોરણ 11ના વિદ્યાર્થીઓનો ગણ સબસેટ એ જ શાળાના તમામ વિદ્યાર્થીઓનો ગણ. તો મોટો ગણ કયો જેની અંદર બધું સમાઈ જાય છે? તો કે શાળાના વિદ્યાર્થીઓ. તો શાળાના વિદ્યાર્થીઓને શું કહી શકીએ આપણે? સાર્વત્રિક ગણ. ખ્યાલ આવી જાય છે? તો આ સ્વાધ્યાય 1.3 માટેની થિયરીની વાત હતી, જેમાં ઉપગણ આવશે, ઉપગણ કેવી રીતે શોધવા એની વાત આવશે, પછી આવશે ઘાતગણ અને છેલ્લે સાર્વત્રિક ગણ. ખ્યાલ આવી જાય છે? તો ફટાફટ એક વખત આ તમે લખી નાખજો. હવે સ્વાધ્યાય 1.3ની શરૂઆત કરીએ આપણે. દાખલા નંબર 1 છે, જેમાં લખેલું છે વિધાન સત્ય બને તે રીતે ઉપગણ બરાબર સબસેટ. આ તો બાજુમાં ઇઝ નોટ સબસેટ. બેમાંથી કઈ નિશાની મળશે, કઈ આવશે એ તમારે લખવાની છે બરાબર. સબસેટ ક્યારે? જ્યારે આ ગણના બધા સભ્યો આની અંદર સમાઈ જતા હોય તો સબસેટ. આ ગણની અંદરથી એકાદ સભ્ય પણ જો આ ગણની અંદર તમને દેખાય નહીં તો વચ્ચે શું આવશે? ઇઝ નોટ સબસેટ. તો આપણે એ જોવાનું છે. પહેલાં છે 2 3 4, આમાં છે 2 3 4 છે, મતલબ બધા ઘટક સમાઈ જાય છે. તો જવાબ શું લખશું આપણે? સબસેટ. એટલે આ રીતે ખાલી નક્કી કરવાનું છે કે આ બાજુના બધા આમાં છે તો લખવાનું સબસેટ. ચલો અહીંયા એબીસી છે, આ બાજુ એબીસી નથી, એ ઘટક આમાં દેખાતો નથી, તો વચ્ચે ઇઝ નોટ સબસેટ. નેક્સ્ટ, એક્સ એ તમારી શાળાનો ધોરણ 11નો વિદ્યાર્થી, હમણાં જ તમને ઉદાહરણ આપ્યું હતું, અને બાજુમાં એક્સ એ તમારી શાળાના વિદ્યાર્થી. 11ના ધોરણના વિદ્યાર્થીઓ એ શાળામાં તો હોય જ ને, તો અહીંયા વચ્ચે શું આવશે? સબસેટ. એક્સ એ સમતલમાં વર્તુળ, અહીંયા છે વર્તુળ, સમતલમાં આવેલું કોઈ પણ ત્રિજ્યાવાળું વર્તુળ, જેની ત્રિજ્યા 1 એકમ હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે, ગમે તેટલી, એવા ઘણા બધા વર્તુળો આ બાજુ છે. અને આ બાજુની સાઈડ શું કહે છે કે એક્સ એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ. અહીંયા 1 જ એકમની ત્રિજ્યાવાળું વર્તુળ છે અને આ બાજુ 1 એકમ, 2 એકમ, ઘણા બધા, જેટલા લેવા હોય બધા. તો શું આ દરેકે દરેક વર્તુળો આની અંદર સમાઈ જાય છે? તો કે નથી સમાતા. આ બાજુ ઊંધું જો તમને આપ્યું હોત તો સાચું હતું કે 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ એ દરેક ત્રિજ્યાવાળા વર્તુળની અંદર સમાઈ જાય, પણ અહીંયા તો ઊંધું આપેલું કે બધા વર્તુળોની ત્રિજ્યા કંઈ 1 એકમ તો ના જ હોય, તો અહીંયા શું આવશે? નોટ સબસેટ. નેક્સ્ટ, એક્સ એ સમતલમાં ત્રિકોણ અને એક્સ એ સમતલમાં લંબચોરસ. અહીંયા છે ત્રિકોણ અને અહીંયા છે લંબચોરસ. ત્રિકોણમાં 3 બાજુ, લંબચોરસમાં 4 બાજુ, કોઈ બંને વચ્ચેનો સંબંધ જ ના મળે, તો વચ્ચે શું આવશે? નોટ સબસેટ. નેક્સ્ટ છે એક્સ એ સમતલમાં સમબાજુ. આ બાજુ જે ત્રિકોણ છે એ સમબાજુ છે, બધી બાજુઓ સરખી છે, અને આ બાજુ આ જ ત્રિકોણના બધા, આ જ સમતલના બધા ત્રિકોણો, જેની અંદર બધા જ પ્રકારના ત્રિકોણ આવી જાય, લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, સમબાજુ, સમદ્રી બાજુ, ઘણા બધા જેટલા પણ ત્રિકોણના પ્રકાર હોય બધા આ બાજુ છે, અને આ બાજુ ખાલી શું છે? સમબાજુ. તો શું સમબાજુ એ ત્રિકોણના પ્રકારમાં હોય જ? તો કે આ હોય જ. તો પછી વચ્ચે શું આવશે? સબસેટ. નેક્સ્ટ છે એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા અને અહીંયા છે એક્સ એ પૂર્ણાંક સંખ્યા. યુગ્મ એટલે 2 4 6 8 અને પૂર્ણાંક સંખ્યા એટલે 1 2 3 4, માઇનસમાં પણ આવે, પૂર્ણાંક છે એટલે માઇનસમાં પણ આવે, 0 પણ આવે. તો 2 4 6 8 એ બધી કિંમતો આની અંદર તો સમાઈ જ જવાની ને, માઇનસ, 0, પ્લસ બધામાં. તો વચ્ચે શું આવી જશે? સબસેટ. તો આટલું ખ્યાલ આવી જાય આપણને. તો આ દાખલો છે નંબર 1, જેમાં આપણે નિશાની પૂરવાની હતી. નેક્સ્ટ છે દાખલા નંબર 2, વિધાન સત્ય છે કે વિધાન અસત્ય તેની ચકાસણી કરો. વચ્ચે તમને યોગ્ય બધી નિશાનીઓ આપેલી છે. હવે આ નિશાની પ્રમાણે વિધાન સાચું છે કે ખોટું આપણે એ નક્કી કરવાનું થાય. ચલો, પહેલું એ બી સબસેટ બી સી એ સબસેટ છે, મતલબ આના બધા સભ્યો આમાં હોવા જોઈએ છે. તો આ એ બી અહીંયા મને દેખાય, મતલબ વિધાન કેવું છે? સાચું છે. બીજું વિધાન એ ઈ, અને અહીંયા એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીના શું છે? સ્વર. સ્વર એટલે આપણને ખબર જ છે ને, એ ઈ આઈ ઓ યુ. તો તમે જોઈ શકો કે અહીંયા એ, અહીંયા પણ એ, આની અંદર બધા ઘટકો સમાઈ જાય છે, તો આ વિધાન પણ સાચું છે. નેક્સ્ટ 1 2 3, અહીંયા 1 3 5, તો આમાંથી ઘટક જોશો 1 છે, 2 દેખાય તો કે નથી, મતલબ વિધાન શું થઈ જશે? ખોટું થઈ જશે. બરાબર. નેક્સ્ટ તમે જોશો તો એ સબસેટ એ બી સી, તો અહીંયા છે એ, તો અહીંયા પણ છે, મતલબ શું આવશે? સાચું. હવે અહીંયા આના જેવું જ છે, અહીંયા સબસેટ છે ને અહીંયા બિલોંગ્સ ટુ છે, તો બંનેમાં તફાવત શું? આપણને ખ્યાલ હશે, આપણે આગળ વાત કરેલી છે. બિલોંગ્સ ટુ શબ્દ ક્યારે વાપરવાનો આવશે? જ્યારે અહીંયા ઘટક હોય અને અહીંયા શું હોય? ગણ હોય.
બરાબર. અને આ સબસેટ જે વાપરીએ છીએ ક્યારે આવશે? જ્યારે અહીંયા પણ ગણ હોય અને સામે એનાથી મોટો ગણ જેમાં એ બધું સમાઈ જતું હોય. તો અત્યારે આ વસ્તુ શું બતાવી રહી છે તમારે એ જોવાનું. તો આ ઘટક કહેવાય કે ગણ કહેવાય? તો જો અહીંયા સ્મોલ એ એકલા લખીએ એને ઘટક કહેવાય. એકલા એ, એકલા બી કૌંસ વગર, ખાલી આ એ, ખાલી બી, ખાલી સી, આ બધાને શું કહેવાય? ઘટક કહેવાય. પણ જ્યારે એને આ રીતે લખવામાં આવે એ બી સી, ત્યારે આ બધા શું બની જાય? ઉપગણ બની જાય. ઉપગણ મતલબ એક પ્રકારના શું કહેવાય? ગણ કહેવાય. બરાબર. તો છગડિયા કૌંસમાં એ અત્યારે ગણ તરીકે કામ કરે છે અને ગણ માટે તો શું વપરાય? તો કે સબસેટ વપરાય. અત્યારે તો બિલોંગ્સ ટુ આપેલું વિધાન શું થઈ જશે? ખોટું. તો તમારે ખાસ એ જોવાનું કે બિલોંગ્સ ટુ ક્યારે? તો અહીંયા ઘટક હોય ને સામે ગણ હોય તો એ સાચું. તો તમારે આ વિધાનને સાચું કરવું હોય તો અહીંયા ગણ નહીં લખવાનું, ખાલી તમે આવું લખો એ બિલોંગ્સ ટુ એ બી સી, તો પછી આ વિધાન શું બની જાય? સાચું બની જાય. ખ્યાલ આવે? બરાબર. અહીંયા એકલા એ મતલબ ઘટક, એ ઘટક માટે બિલોંગ્સ ટુ, પણ અહીંયા છગડીય કૌંસ મતલબ ઉપગણ થઈ ગયો. તો એના માટે તો શું આવે? સબસેટ, જે ઉપર તમને દેખાય. ચલો આગળ નંબર 6. એક્સ એ 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક. 6 થી નાની સંખ્યાઓ આવે તો 1 2 3 4 5, એમાંથી પાછી યુગ્મ લો એટલે 2 અને 4. તો અહીંયા છે તમારી જોડે 2 4, અને અહીંયા 36નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યાઓ 36ના ભાગ પાડીએ તો કઈ કઈ સંખ્યાઓ મળે એ લખવાની છે. તો તમને 1 મળે, 2 3 4 6 9, બરાબર, 12 તરી 36, 18 દુ 36, 36 તો છે જ. તો આવા ઘણા બધા ઘટકો દેખાય. બરાબર છે. કદાચ ચૂકાત રહી ગયું હોય તો જોઈ લેજો. અત્યારે 2 અને 4 તમને આમાં દેખાય તો હા દેખાય. આ રહ્યા 2, આ રહ્યા 4, મતલબ વચ્ચે સબસેટ આવવું જોઈએ અને આપેલો જ છે. તો વિધાન શું કહેવાશે? સાચું. બરાબર છે. તો ખ્યાલ આવી જાય. તો ઉપગણ નિશાની ક્યારે વાપરવી, વચ્ચે સબસેટ ક્યારે વાપરવું અને બિલોંગ્સ ટુ ક્યારે વાપરવું, એનું તમારે ધ્યાન રાખવાનું થશે. આગળના દાખલામાં પણ આ વસ્તુ આવે જ છે. બરાબર. ચલો ફટાફટ એક વખત લખી નાખજો. હવે દાખલા નંબર 3ની વાત કરીએ આપણે. બરાબર. દાખલા નંબર 3માં કયા વિધાન અસત્ય છે અને શા માટે તમારે લખવાનું છે. અસત્ય હોય તો કારણ આપવાનું, કેમ ખોટું છે. બરાબર. ચલો તો સૌથી પહેલાં તમને એક ગણ આપવામાં આવેલો છે, એની અંદરના સભ્યો ખાસ જોવું. સભ્ય કયા અને એના ઉપગણ કયા. સભ્ય મતલબ અત્યારે ગણ એના ખાલી સભ્યોની વાત હોય તો આને શું કહેવાય? સભ્યો. જોઈ લેજો, એના સભ્યો. સભ્યો મતલબ જે અંદર તમને દેખાય, 1 દેખાય, ખાલી 2, પછી 3 4 ભેગા કૌંસ સાથે, આને પણ સભ્ય જ કહેવાય. બરાબર છે. તો એના સભ્યો મતલબ આ રીતે આપણે લખીએ છીએ. બરાબર. અને છેલ્લે વધ્યો પેલો 5. તો આ થયા સભ્યો. જ્યારે આ સભ્યોની વાત હોય ત્યારે તમારે શું વાપરવાનું? બિલોંગ્સ ટુ. ખ્યાલ આવી જાય? આવડી જાય ને? તો એકલા 1 હોય તો બિલોંગ્સ ટુ. છગડિયા કૌંસમાં 1 હોય મતલબ આની જગ્યાએ ધારો કે મારે ઉપગણ લખવા હોય તો આના ઉપગણો તો ઘણા બધા થશે, પણ આપણે બધા નથી લખતા. ખાલી આને શું કહેવાય? ઉપગણ કહેવાય. આને પછી શું કહેવાય? ઉપગણ કહેવાય. તો આવા ઘણા બધા, આ બધા શું કહેવાય? ઉપગણ કહેવાય. તો આ ઉપગણો હોય ત્યારે આપણે શું વાપરવાનું આવે? સબસેટ. તો તમારે ખાસ એ જ જોવાનું છે આમાં ઘટક કયા અને ઉપગણ કયા. ચલો પહેલો દાખલો 3 4. છગડિયા કૌંસમાં 3 4 જોશો તો એ તો શું કહેવાય? સભ્ય. અને સભ્ય માટે શું વપરાય? તો કે બિલોંગ્સ ટુ. તો અત્યારે તો શું આપ્યું છે? સબસેટ. મતલબ આ વિધાન શું થઈ જશે? ખોટું. તો તમારે અસત્ય માટે કારણ આપવાનું હોય તો અહીંયા સબસેટની જગ્યાએ શું આવવું જોઈએ? તો કે બિલોંગ્સ ટુ આવવું જોઈએ. તો સાચું વિધાન ખાલી લખી દો તો પણ ચાલે કે 3,4 માટે શું આવવું જોઈએ? તો કે બિલોંગ્સ ટુ. કારણ કે 3 4 છગડિયા કૌંસ સાથે સભ્ય છે. બરાબર. એટલે ખાલી કૌંસ આવી જાય એટલે ઉપગણ બની જાય એવું નથી. અહીંયા તમને જે આપેલો છે રકમમાં એ 3 4 કૌંસ સાથે મતલબ એ જ આપણો સભ્ય થયો. સભ્ય માટે બિલોંગ્સ ટુ. બીજું વિધાન તો દેખાઈ જ જાય પછી સાચું પડે જ છે. તો બીજું વિધાન સાચું, કારણ કે 3 4 એ આખો સભ્ય બની જાય. 3 4 અને એનો પાછો છગડીયો કૌંસ. તો 3 4 છગડીયા કૌંસમાં હતા, ફરી છગડીયો કૌંસ આપ્યો મતલબ એ ઉપગણ બની ગયા. ઉપગણ માટે વચ્ચે શું આવવું જોઈએ? સબસેટ. તો એ જ આપ્યું છે, મતલબ વિધાન શું છે? સાચું છે. ખ્યાલ આવી જાય ને? એકલા 3 4 હોત તો એ શું કહેવાય? તો કે ઘટક કહેવાય, સભ્ય કહેવાય. તો એના માટે બિલોંગ્સ ટુ જે આપણે ઉપર મળ્યું, અને એને પાછો ફરી કૌંસ આપ્યો મતલબ એ શું બની ગયા?
ઉપગણ, ઉપગણ માટે સબસેટ. એક બિલોંગ્સ ટુ એ, એકલા એ સભ્ય બિલોંગ્સ ટુ આવે, સાચી વાત છે. હવે એક સબસેટ કહેવાય ના કહેવાય, કારણ કે એ તો સભ્ય છે. જો ખોટું હોય તો સાચું કરવું. જો તમારે ઉપગણ રાખવો જ હોત તો એકને શેમાં મૂકવો પડે? છગડીયા કૌંસમાં મૂકવો પડે, તો વિધાન સાચું કહેવાય. કારણ કે આપણે ગણ હોય તો ઉપગણ આવે. નેક્સ્ટ 1 2 5 અને છગડીયો કૌંસ. 1 2 5 એકલા હોત તો સભ્યો હોત, પણ છગડીયા કૌંસ સાથે મતલબ ઉપગણ થયા. ઉપગણ માટે સબસેટ આવે અને એ જ આપ્યું છે, મતલબ વિધાન કેવું છે? સાચું છે. 1 2 5 બિલોંગ્સ ટુ તો ખોટું પડી જાય. હવે ઉપર સાચું હતું ને, ઉપર સાચું હતું મતલબ એ અહીંયા ખોટું પડી જાય. તમારે સાચું કરવું હોય તો વચ્ચેની નિશાની બદલી નાખીએ. 1 2 5 શું કરી દઈશું? સબસેટ એ. ખ્યાલ આવે છે? ચલો અહીંયા 1 2 3 તમે જોશો 3 3 એકલા તો તમને નથી જ દેખાતા. 3 આવશે ત્યારે 4 ને લઈને જ આવશે. 3 4 સાથે છે, મતલબ એકલા 3 લખાય નહીં. અને અહીંયા તમને એ રીતના આપેલા છે, મતલબ આ વિધાન શું છે? ખોટું છે. કારણ શું? કારણ કે આ 3 એ ગણ એમાં છે જ નહીં. 3 નથી, 3 4 સાથે છે, એટલે 3 એ ગણ એનો સભ્ય છે જ નહીં, તો પછી ઉપગણ બને નહીં. તો આપણે આ રીતે બાજુમાં લખી શકીએ. ચલો ખાલી ગણ. ખાલી ગણ તો દરેક ગણનો ઉપગણ છે. ઉપગણ માટે બિલોંગ્સ ટુ આવે નહીં, ઉપગણ માટે સબસેટ આવે, જે નીચે તમને દેખાય. બરાબર? તો ઉપરવાળું વિધાન સાચું કરવું હોય તો તમે વચ્ચે ખાલી ઉપગણ લખી શકો. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, તો વચ્ચે સબસેટ ઉપગણ આવે. બરાબર છે? તે નીચે દેખાય. ચલો એના પછી ખાલી ગણ જે દેખાય એનો ફરીથી ગણ આપ્યો છે. મતલબ હવે આ જે ખાલી ગણ હતું એ તમારા માટે ઘટક બની ગયું. તો એના ઘટકમાં તમને ક્યાંય ખાલી ગણ દેખાય છે? તો કે નથી દેખાતું. મતલબ આપણે શું લખી શકીએ? આ વિધાન ખોટું. કારણ કે જે આ ખાલી ગણ છે એ એનો સભ્ય જ નથી. સભ્ય ના હોય તો આના માટે શું આવે? નોટ સબસેટ આવે. બરાબર? સભ્ય તો હોવું જોઈએ ને, પણ અહીંયા દેખાતો નથી. ચલો હવે આગળ જઈએ. આપેલા ગણના ઉપગણો લખો. ઉપગણ લખતા તો તમને આવડે જ છે. ચલો ફટાફટ આપણે જોઈ લઈએ. એક જ ઘટક આપ્યો છે એટલે એના એક ઉપગણ તરીકે પહેલો તો લખી જ નાખવાનો ખાલી ગણ, અને હવે જે ગણ હતો એ પોતે, તો આ રીતે લખી નાખ્યો. હવે ચલો 2 માટે પહેલાં ખાલી ગણ, પછી સિંગલ, પછી ડબલ, તો આ લખ્યા ડબલ. તો આ થઈ ગયા ઉપગણો. આપણે આના જ ઉદાહરણ તમને આગળ આપેલા. 1 2 3 માટે પહેલાં ખાલી ગણ, પછી સિંગલવાળા 1 2 3, હવે ડબલવાળા તો 1 2 2 3 1 3, અને પછી 3 3, મતલબ કે 1 2 અને 3. ખ્યાલ આવી જાય છે? ચલો છેલ્લે ખાલી ગણ. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય, તો ખાલી ગણનો ઉપગણ ખાલી ગણ પોતે જ. બરાબર છે? તો આ જ ઉદાહરણ આપણે તમને આગળ પણ આપેલા છે. નીચે જોજો દાખલા નંબર 5 છે. એ બરાબર ખાલી ગણ મતલબ એક પણ સભ્ય નથી. એ સભ્ય સંખ્યા n ની કિંમત શું થઈ ગઈ? 0. તો n બરાબર 0 થયા. હવે એના માટે P ઓફ A ના કેટલા ઘટકો હશે એ શોધવાનું છે. P ઓફ A ના ઘટકો એ શું થઈ જાય? ઉપગણોની સંખ્યા. તો આપણે લખી શકીએ કે P ઓફ A ના ઘટકો, P ઓફ A ના ઘટકો બરાબર ઉપગણની સંખ્યા. કોના? એના ઉપગણની સંખ્યા. તો અત્યારે 2 ની કેટલી ઘાત આવે? 0, કારણ કે n ની કિંમત 0. કોઈપણની 0 ઘાત કેટલી થઈ જાય? 1. તો આપણો જવાબ શું થઈ જશે? આ 1. ખ્યાલ આવી જાય છે? ચલો હવે અંતરાલ સ્વરૂપે આપણે અંતરાલની વાત થોડીક સ્વાધ્યાય 1.1માં કરેલી, થોડીક વધારે ચર્ચા અત્યારે પણ કરી લઈએ, અને આનાથી વધારે ચર્ચા આપણે ચેપ્ટર નંબર 6માં કરીશું. ચલો અંતરાલ, 2 પ્રકારના અંતરાલ આવે છે. નામ છે, એક આવે સંવૃત અંતરાલ, અને શું કહેવાય? સંવૃત અંતરાલ. બીજું છે વિવૃત અંતરાલ. બીજું આવે વિવૃત અંતરાલ. હવે સંવૃત દર્શાવવું હોય તો એના માટે ચોરસ કૌંસ. તો અહીંયા આપણે આ રીતે ચોરસ કૌંસ આવી જાય. બરાબર છે? વિવૃત બતાવવું હોય તો તમારે ગોળ કૌંસ આવી જાય. ખાસ યાદ રાખજો, સંવૃત માટે ચોરસ કૌંસ, વિવૃત માટે ગોળ કૌંસ. બરાબર? હવે સંવૃત અને વિવૃતમાં શું તફાવત છે? કેમ એમના નામ અલગ છે? સંવૃત અંતરાલમાં જે ચોરસ કૌંસ આવે છે એ શું બતાવે? કે એવી કિંમતો જે આ બંને કિંમતોની વચ્ચે પણ હોય, સાથે સાથે એ બંને કિંમતો પણ તમે લઈ શકો. અને વિવૃત અંતરાલનો મતલબ થાય છે કે એ બંનેની વચ્ચેની જ કિંમતો તમે લઈ શકો, આ બંને કિંમતો લઈ શકો નહીં. જો તમને અહીંયા દેખાય, ઉદાહરણ તરીકે પહેલું આપ્યું છે x, કે જ્યાં x બિલોંગ્સ ટુ r -4 થી 6. બરાબર? ખાસ જોજો, વિવૃત અંતરાલ હશે
ત્યાં ખાલી લેસ ધેન હોઈ શકે કાં તો ગ્રેટર ધેન હોઈ શકે, અને સંવૃત અંતરાલ હશે ત્યાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, કારણ કે ઇક્વલ ટુથી એ કિંમત આપણે લઈ શકીએ, અને સંવૃતમાં એ જ કરવાનું છે. તો -4 થી 6 છે, તો આનો જવાબ -4 થી 6 સંવૃત આવશે કે ના આવે? -4 ઇક્વલ ટુ નથી તો ગોળ કૌંસ, તો આપણે ગોળ કૌંસ. 6 ની જોડે ઇક્વલ ટુ છે, ઇક્વલ ટુ હોય તો ચોરસ કૌંસ, તો અહીંયા -4 ગોળ કૌંસ અને 6 ચોરસ કૌંસ. આનો મતલબ શું થાય કે એક્સની એવી કિંમતો જે -4 અને 6 ની વચ્ચે હોય, સાથે સાથે આપણે 6 પણ લઈ શકીએ. -4 ને ના લેવાય કારણ કે ગોળ કૌંસ બતાવે છે. ચોરસ કૌંસમાં કિંમતો આપણે લઈ શકીએ એટલે 6 વાળી લેવાય. ચલો એના પછી -12 થી 10 ક્યાંય તમને ઇક્વલ ટુ દેખાતું નથી એટલે બંને જગ્યાએ ગોળ કૌંસ, -12 થી -10. ચલો એના પછીનો દાખલો 0 થી 7, એમાં 0 ને તમારે ઇક્વલ ટુ દેખાય એટલે સંવૃત અંતરાલ ચોરસ કૌંસ, 7માં નથી દેખાતું એટલે ગોળ કૌંસ, અને છેલ્લો કે અહીંયા 3 થી 4 બંને જગ્યાએ ઇક્વલ ટુ મતલબ સંવૃત અંતરાલ, તો કે આ 3 થી લઈને 4. તો આનો મતલબ શું થાય કે 3 પણ લેવાય, 4 પણ લેવાય, અને 3 અને 4 ની વચ્ચેવાળી ઘણી બધી કિંમતો, સંખ્યા રેખા જોઈને 3 અને 4 ની વચ્ચે ઘણી કિંમતો, 3.1, 3.2 આવી અસંખ્ય કિંમતો આવે, એ બધી જ કિંમતો તમે લઈ શકો. તો આ થયો દાખલા નંબર 6, જેને અંતરાલ સ્વરૂપે દર્શાવવાનું આવે છે. હવે દાખલા નંબર જે 7 આવશે એમાં તમને આ બધું આપેલું હશે, એના ઉપરથી આપણે આ લખવાનું હશે. બરાબર, અત્યારે શું હતું, આ એક ગુણધર્મ તમને આપેલું, એની યાદી બનાવી. હવે આ યાદીનો તમારે ગુણધર્મ બનાવવાનો આવશે દાખલા નંબર 7માં. તો હવે એમાં આપણે આ રીતના જવાબ લખશું. ખ્યાલ આવી જાય? ચલો તો ફટાફટ એકવાર લખી નાખજો. હવે દાખલા નંબર 7ની વાત કરીએ આપણે. હમણાં તમને કીધું દાખલા નંબર 6માં જે હતું એના કરતાં ઊંધું આપણે અહીંયા લખવાનું છે. દાખલા નંબર 7 ગુણધર્મની રીતે લખો. મતલબ તમને એક યાદી સ્વરૂપે, અંતરાલ સ્વરૂપે તમને આપ્યું છે, એનો ગુણધર્મ લખવાનો થાય. તો સૌથી પહેલું તો શું કરી લેવાનું, લખી જ નાખવાનું એક્સ, કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર. આટલું તો લખવાનું છે. હવે શું લખવું એના માટે કૌંસ જોવાનું, જ્યાં ગોળ કૌંસ ત્યાં ઇક્વલ ટુ નહીં, જ્યાં ચોરસ કૌંસ ત્યાં ઇક્વલ ટુ. તો ચલો અત્યારે તો બંને જગ્યાએ ગોળ મતલબ ક્યાં ઇક્વલ ટુ નહીં કરીએ, -3 વચ્ચે લેસ ધેન એક્સ લેસ ધેન 0. ઓકે, ગોળ કૌંસ મતલબ ઇક્વલ ટુ નથી કરવાનું. ચલો અહીંયા બંને જગ્યાએ ચોરસ કૌંસ મતલબ બંને જગ્યાએ ઇક્વલ ટુ 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12. ખ્યાલ આવે? ચલો 6 થી 12 ગોળ સાથે ચોરસ, તો આપણે શું કરશું, ગોળમાં ઇક્વલ ટુ નહીં કરીએ, ચોરસમાં ઇક્વલ ટુ કરશું. ખ્યાલ આવી જાય? અને છેલ્લો -23 થી 5 છે, અહીંયા ચોરસ અહીંયા ગોળ, મતલબ આને વાંચવું હોય ને તો સંવૃત -23 કૌંસ, અહીંયા 5 અને વિવૃત. બરાબર, સંવૃત વિવૃત -23 થી 5 એવું પણ તમે વાંચી શકો. ઉપરવાળાને વાંચવું હોય તો વિવૃત સંવૃત 6 થી 12, ઉપરવાળાને વાંચવું હોય તો સંવૃત 6 થી 12 વાંચવું હોય તો આ રીતે વાંચી શકાય. ચલો -23 આટલું તો લખી જ નાખશું પહેલાં. હવે ઇક્વલ ટુ, કારણ કે ચોરસ કૌંસ તો -23 ઇક્વલ ટુ, બરાબર, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5માં આવશે તો કે ના આવે. ચલો એ કાઢી નાખ્યા પછી લખ્યા આપણે 5. તો આ થઈ જાય ગુણધર્મની રીત. ખ્યાલ આવી જાય? ચલો હવે દાખલા નંબર 8માં સાર્વત્રિક ગણ લખો. મતલબ તમને કંઈક આપ્યું છે એનાથી મોટો ગણ તમારે લખવાનો, જેની અંદર આ જે પણ આપ્યું છે એ સમાઈ જતું હોય, કારણ કે સાર્વત્રિક ગણની અંદર બધું સમાઈ જવું જોઈએ. ચલો તો કાટકોણ ત્રિકોણનો ગણ, કાટકોણ ત્રિકોણ શેની અંદર સમાઈ જાય, બધા ત્રિકોણની અંદર તો સમાઈ જ જાય ને. તો આપણે લખશું સમતલમાં આવેલ તમામ ત્રિકોણોનો ગણ. ખ્યાલ આવે? કારણ કે સમતલ ના બદલાવવું જોઈએ, ત્રિકોણોનો ગણ. કારણ કે તમારો કાટકોણ ત્રિકોણ અહીંયા હોય અને આ સામેની દિવાલ પર બીજો ત્રિકોણ હોય તો પછી સમતલ બદલાઈ ગયું કહેવાય. એટલે આપણે સમતલ શબ્દ વાપર્યો છે કે સમતલમાં જ, એ જ સમતલમાં પેલો કાટકોણ ત્રિકોણ હતો એ જ સમતલના બધા ત્રિકોણોનો ગણ. એવો જ દાખલો નીચે સમદ્રિભુજ. હવે કાટકોણ હોય કે સમદ્રિભુજ હોય, આપણે બધું શેની અંદર સમાઈ જાય તો બધા ત્રિકોણની અંદર. તો આપણે એ જ લખવાનું થાય સમતલમાં આવેલ તમામ ત્રિકોણોનો ગણ. ખ્યાલ આવી જાય છે? તો આને શું કહીએ આપણે? સાર્વત્રિક ગણ. હવે એવો જ હજી એક દાખલો છે નંબર 9. a બરાબર b બરાબર ને c બરાબર 3 ગણ આપેલા છે, એની અંદર ઘટકો પણ તમને દેખાય. હવે સાર્વત્રિક ગણ નક્કી કરો તો આપેલા 4 ગણમાંથી કયો એવો ગણ છે જેમાં
એ બી અને સીના બધા સભ્યો સમાઈ જાય છે તો તમારે જોવાનું પહેલામાં 0 થી લઈ 6 સુધી છે તો તમે અહીંયા એ બી સીમાં જોશો તો સીમાં તમને 8 દેખાય એ આની અંદર નથી આવતા એટલે પહેલું આવે નહીં બીજું તો ખાલી ગણ આવે જ નહીં ને કારણ કે ખાલી ગણમાં કોઈ સભ્ય જ ના હોય તો આ એબીસી ક્યાં અંદર સમાશે ચલો આગળ છે નંબર 3 0 થી લઈને 10 સુધી આ બધી કિંમતો એવી જ છે 0 થી 10ની વચ્ચેવાળી મતલબ આ એ બી સી એ આ ગણની અંદર સમાઈ જાય છે એટલે આપણો જવાબ આ ત્રીજો વિકલ્પ થયો ખ્યાલ આવે છે તો ત્રીજો વિકલ્પ આપણો સાર્વત્રિક ગણ તરીકે લેવામાં આવશે છેલ્લે અહીંયા તમે જોશો તો 1 થી 8 છે પણ 0 નથી મતલબ સી આવે નહીં એટલે છેલ્લો પણ આવશે નહીં ખ્યાલ આવી જાય તો આ રીતે આપણે સાર્વત્રિક ગણ નક્કી કરવાનો હતો તો આ દાખલા નંબર 9 મતલબ કે સ્વાધ્યાય 1.3 પૂરું હવે આપણે એ સ્વાધ્યાય 1.3 ની આગળના 3 ઉદાહરણની વાત જોડે જોડે કરી જ લઈએ કયા ઉદાહરણ છે 9, 10 અને 11 ચલો ઉદાહરણ નંબર 9 ગણ આપેલો છે ખાલી ગણ એ બી અને સી અને તમને ખાલી જગ્યા પૂરવાની કીધી છે ખાલી જગ્યા કોના વડે પૂરવી તો તમને ખાલી જગ્યા પૂરવાની કીધી છે કાં તો સબસેટ કાં તો ઇઝ નોટ સબસેટ આ બંનેનો ઉપયોગ કરીને ખાલી જગ્યાઓ પૂરો એમ કીધું છે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે ઉપગણ મતલબ શું લખવાનું તો કે સબસેટ ખ્યાલ આવે એના બધા સભ્યો જો બીમાં હોય તો સબસેટ લખશું એમાં 1 3 બીમાં 1 5 9 3 રહી ગયા મતલબ સબસેટ આવશે નહીં ચલો ત્રીજામાં એ અને સી છે એમાં 1 3 સીમાં પણ ક્યાંકના ક્યાંક 1 3 તમને દેખાય મતલબ શું લખશો સબસેટ લખશો ને ચલો નંબર 4 બી અને સામે સી બીમાં 1 5 9 સીમાં તમને દેખાય 1 5 9 તો કે હા દેખાય તો શું લખવાનું તો આપણે લખશું સબસેટ ખ્યાલ આવી જાય છે તો આ બહુ સહેલી વસ્તુ છે ઉદાહરણ નંબર 9 હવે નંબર 10 એની અંદર એ આઈ ઓ યુ પછી બીમાં એ બી સી ડી રકમ કે છે એ બીનો ઉપગણ છે મતલબ એના બધા સભ્યો શું બીમાં છે તો જુઓ જરા એના બધા સભ્યો શું બીમાં દેખાય તમને તમે જોશો ને શું કહેશો કે નથી દેખાતા તો પહેલું વિધાન શું થઈ જશે ખોટું થઈ જશે ખ્યાલ આવે છે ચલો બીજું બી એનો ઉપગણ છે મતલબ કે બીના બધા સભ્યો એમાં છે તો જુઓ જરા બીના બધા સભ્યો શું એમાં તમને દેખાય તો તમે શું કહેશો ના દેખાય તો જવાબ શું થશે અસત્ય મતલબ કે ખોટું ખ્યાલ આવે છે ને ચલો છેલ્લું ઉદાહરણ છે આજનું ઉદાહરણ નંબર 11 સારું ઉદાહરણ છે એ બી અને સી 3 ગણ છે 3 ગણ આપેલા છે એ રીતે આપેલા છે જેથી એ બિલોંગ્સ ટુ બી ખાસ જોજો કે એના આ ગણ એ છે બાજુમાં ગણ બી છે તો બે ગણ વચ્ચે તો શું આવવું જોઈએ સબસેટ આવવું જોઈએ ને પણ અત્યારે તમને શું આપ્યું છે બિલોંગ્સ ટુ મતલબ શું થયું એમાં જેટલા પણ સભ્ય હશે એનો એક ગણ બનાવો એ ગણને બીની અંદર મૂકી દો કેવી રીતે જો પણ તમને બતાવીએ પછી કહે છે કે બીના બધા સભ્યો સીમાં છે આમાં આવી જાય સબસેટ એટલે ચાલે તો એ સબસેટ સી કહેવાય બસ આપણે એ જોવાનું છે કહેવાય કે ના કહેવાય સાચું છે સવાલ પૂછ્યો છે તો હું લખું છું ના કહેવાય હવે એનો જવાબ સાથે તમારે શું આપવાનું છે ઉદાહરણ હવે કેમ નથી કહેવાતું એનું તમને એક ઉદાહરણ આપીએ જો એના બધા સભ્યો મતલબ કે એ આખું ગણ સ્વરૂપે બીની અંદર હોવું જોઈએ તો જો એક ઉદાહરણ લખીએ આપણે ઉદાહરણ તરીકે એ બરાબર મેં લખ્યા એ અને બી બરાબર લખી રહ્યો છું જોજો ખાસ એ બિલોંગ્સ ટુ બી છે મતલબ એના સભ્યો નહીં તમારે બધા ગણ જ બનાવી દેવાના એને બીની અંદર મૂકવાના એટલે ખાલી એક નથી મૂકવાનું એકનો છગડીયો કૌંસ સાથે મતલબ કે આ રીતે લેવું પડે તો જ આનો મતલબ શું થાય એ બિલોંગ્સ ટુ બી કહેવાય બરાબર જો અહીંયા સબસેટ હોત ખાલી ઉપગણ હોત તો આપણે ખાલી એક લખતા છગડીયો કૌંસ ના લેતા પણ અત્યારે બિલોંગ્સ ટુ આપેલું એટલા માટે મને જે દેખાય એમાં એ બધું જ બીમાં લેવું પડે ખ્યાલ આવશે ચલો હવે આગળ બી સબસેટ સી મતલબ બીના દરેક સભ્યને સીની અંદર સમાવવો પડે તો સી બરાબર આ બધા સભ્યો તો લખી જ નાખવાના બીના એક લખી નાખ્યો બે ચલો એક વધારાનો 3 પણ લખ્યો તો આનાથી શું થયું કે બીના દરેક ઘટક એ સીની અંદર છે તો આના ઉપરથી લખાય બીના દરેક ઘટક સીની અંદર છે તો હવે જરા વિચારો શું એના દરેક ઘટક સીની અંદર છે તો એનો ઘટક લેશો તો ખાલી એક કહેવાય એનો ઘટક એક જ કહેવાય છગડીયો કૌંસ ના કહેવાય તો તમે જરા જોશો તો આ એક તમે લેશો તો એક બિલોંગ્સ ટુ એ મતલબ સભ્ય એક એ એમાં છે
પણ તમે સીમાં જોશો તો તમને એક નહીં દેખાય, પણ એકની જગ્યાએ શું દેખાશે? એનો ગણ દેખાશે. એટલે આપણે લખી શકીએ પરંતુ એક એ સીમા નથી. બરાબર, સીમા તો શું છે? છગડીયા કૌંસ સાથે એક છે. એટલે એક એ સીમા નથી. એટલે આપણને શું કહેતા હતા? જે એમાં હોય એ સીમા હોવું જોઈએ. તો અહીંયા શું દેખાય? એક એ એમાં છે પણ એક એ સીમા નથી. તેથી શું થઈ જાય? તેથી એના દરેકે દરેક સભ્ય સીમા કહેવાય નહીં. એટલે વિધાન ખોટું પડી ગયું. એટલા માટે જ આપણે આનો જવાબ શું લખેલો? તો કે ના. ખ્યાલ આવી જાય છે? એટલે એક ઉદાહરણ આપીને આપણે સમજાવવાનું હતું. તો આ થયા ઉદાહરણ નંબર 9, 10 અને 11. તો આ સાથે આપણે સ્વાધ્યાય 1.3ની થિયરી, પછી એનું સ્વાધ્યાય અને એ સ્વાધ્યાયની આગળના 3 ઉદાહરણ કયા? 9, 10 અને 11 પૂરા થાય છે. હવે આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.4ની થિયરી, 1.4ના દાખલા અને એની આગળના ઉદાહરણની વાત કરશું. ખ્યાલ આવી જાય છે?